નવસારી દરિયામાં એન્જિન બંધ થતા ફસાયેલી જયમાલા બોટમાંથી કોસ્ટગાર્ડે 2 તબક્કામાં તમામ 9 મચ્છીમારોનો સફળ રેસ્ક્યુ કરી સલામત સ્થળે પહોંચાડ્યા. કૃષ્ણપુર ગામની જયમાલા બોટ મહારાષ્ટ્ર પાસિંગની હતી, જેને ગુજરાતના દરિયામાં માછીમારી કરવાની મંજૂરી ન હતી. આજે સવારે દરિયામાં નીકળેલી આ બોટમાં અચાનક એન્જિન ઠપ થઈ જવાના કારણે પાણી ભરાવા લાગતા કૃષ્ણપુર, ઓંજલ, માછીવાડ અને ધોલાઈ બંદરથી લગભગ 2.5 નોટિકલ માઇલ પર ફસાઈ ગઈ હતી. બોટ ફસાતા બોટના ટંડેલ દીપક ટંડેલે જલાલપુર મામલતદાર મૃણાલદાસ ઈસરાણીને ફોન કરીને મદદ માટે પોકારી રહી હતી. ઘટનાની જાણ થતાં જલાલપુરના મામલતદાર મૃણાલદાસ ઈસરાણીના માર્ગદર્શન હેઠળ તાત્કાલિક ભારતીય કોસ્ટગાર્ડના ચોપર દ્વારા રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. નવસારી જિલ્લાના કલેક્ટર મનીષ ગુરવાણીએ પણ સમગ્ર ઘટના ઉપર મોનિટરિંગ રાખી કોસ્ટગાર્ડના ડીઆઈજી સાથે વાત કરીને વહેલું ચોપર મળે તેવી વ્યવસ્થા કરી હતી. શરૂઆતમાં માછીમારો પોતાની મોંઘી દાટ બોટ છોડવા તૈયાર ન હતા, પરંતુ અધિકારીઓની કડક સમજાવટ બાદ તેઓ બહાર આવ્યા તે તૈયાર થયા હતા. કોસ્ટગાર્ડના હેલિકોપ્ટરે 2 તબક્કામાં તમામ 9 માછીમારોને સુરક્ષિત બહાર કાઢ્યા હતા, જેમાં પ્રથમ તબક્કામાં 3 માછીમારોને વલસાડના દાંડી કિનારે અને બીજા તબક્કામાં 6 માછીમારોને ભાગળ ગામે સલામત રીતે ઉતારવામાં આવ્યા હતા. હાલ આ તમામ માછીમારોને નવસારી પરત લાવવા માટે તંત્ર દ્વારા ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે. નવસારી જિલ્લાના જલાલપુર તાલુકાના કૃષ્ણપુર ગામેથી ફિશિંગ બોટ આજે વલસાડ તરફ રવાના થઈ રહી હતી, જેમાં ધોલાઈ બંદરથી લગભગ 2.5 નોટિકલ માઇલ દૂર એ બોટમાં મશીન બંધ થવાના કારણે પાણી ભરાવાની શરૂઆત થઈ, જેથી આપણને રેસ્ક્યુ કોલ મળેલો. રેસ્ક્યુ કોલના ભાગરૂપે એનડીઆરએફની ટીમને ધોલાઈ બંદર તરફ રવાના કરી હતી. સમય જતાં ખ્યાલ આવ્યો કે એમને ચોપર વગર રેસ્ક્યુ કરવા શક્ય નથી, જેથી કોસ્ટગાર્ડના કમાન્ડન્ટ સાહેબ સાથે મેં વાત કરી અને અમારા મહેરબાન કલેક્ટર સાહેબ મનીષ ગુરવાણી સાહેબે કોસ્ટગાર્ડના ડીઆઈજી સાહેબને તાત્કાલિક ફોન કરતા ઝડપથી ચોપર મળી ગયું, જેથી એ 9 લોકોને રેસ્ક્યુ કરવામાં આવે, જે પૈકી 3 લોકોને દાંડી વલસાડ અને 6 લોકોને ભાગળ વલસાડ ખાતે રેસ્ક્યુ કરી મૂકવામાં 9 લોકોને સલામત સ્થળે ખસેડી અને એમની પરિસ્થિતિ હાલ સારી છે. રેસ્ક્યુ કોલથી જે ખબર પડી હતી એ મુજબ બોટનું મશીન બંધ થઈ ગયું હતું અને ધોલાઈથી 2.5 નોટિકલ માઇલ દૂર એમાં પાણી ભરાવાની શરૂઆત થઈ હતી, જેથી બોટ ફસાઈ ગયાના સમાચાર છે.